ધારાસભ્ય ચૈતર વસાવાને સજા ફટકારતા વડોદરાની લાલકોટ ખાતે આમ આદમી પાર્ટીનું ઉગ્ર વિરોધ પ્રદર્શન। નર્મદા જિલ્લાની સેશન્સ કોર્ટ દ્વારા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત 9 લોકોને 7 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવતા વડોદરામાં આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। વડોદરાની લાલકોટ ન્યાય મંદિર વિસ્તાર બહાર એકઠા થયેલા પાર્ટીના કાર્યકરો અને સમર્થકોએ હાથમાં બેનરો તથા પોસ્ટરો પ્રદર્શિત કરી શાસક પક્ષ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। આ દેખાવનો મુખ્ય હેતુ લોકપ્રિય આદિવાસી નેતાને કથિત રાજકીય કિન્નાખોરીનો શિકાર બનાવી ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરી સરકારી નીતિઓનો વિરોધ કરવાનો હતો। આ વિરોધ પ્રદર્શન દરમિયાન વડોદરાની 141 વિધાનસભાના સંગઠન મંત્રી જિગ્નેશ કુમાર ભીખાભાઈ મોચીએ મીડિયાને સંબોધતા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી પક્ષ પોતાના રાજકીય સ્વાર્થ માટે ને વિપક્ષના લોકપ્રિય નેતાઓને દબાવી પોતાના પક્ષમાં જોડાવા માટે સત્તાનો ખુલ્લેઆમ દુરુપયોગ કરી રહ્યા છે। તેમણે રોષપૂર્વક જણાવ્યું હતું કે આ કાયદાકીય પ્રક્રિયા દરમિયાન એક 18 દિવસના નવજાત શિશુને પણ માતા સાથે જેલમાં રહેવાની નોબત આવી છે, જે માનવતા અને સ્વસ્થ લોકશાહી માટે અત્યંત શરમજનક બાબત છે। મીડિયા સાથેની વાતચીતમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ સ્પષ્ટ કર્યું હતું કે પાર્ટીને દેશની ન્યાય પ્રણાલી પર સંપૂર્ણ ભરોસો છે અને તેઓ નીચલી કોર્ટના આ ચુકાદા સામે ઉપલી કોર્ટમાં અપીલ દાખલ કરશે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આદિવાસી સમાજના પ્રબળ અવાજ સમાન ચૈતર વસાવા ને અન્યાય સામેની લડતમાં સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી વ્યાપક જન સમર્થન સાંપડી રહ્યું છે। આદિવાસી નેતા વિરુદ્ધ રચાયેલ કથિત ષડયંત્રનો પર્દાફાશ ન થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી જનતાની વચ્ચે રહી પોતાની લડત અવિરતપણે ચાલુ રાખશે તેવો મક્કમ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।